પારડીના પરિયા ગામે રસ્તો ખુલ્લો કરવાના હુકમને ધોડીને પી જનારા વ્યક્તિ સામે પોલીસ મૌન સેવી રહી છે, જેથી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થવા પામ્યા છે. પારડીના પરિયા ગામના મોરાફળિયા ખાતે રહેતા ગરીબ આદિવાસી છોટુભાઈ પટેલના વારસ હરીશભાઈ કાંતિભાઈ પટેલ ગત 2 જુલાઈ 2014ની સાલમાં પોતાની કૌટુંબિક પરિવારની જમીન સર્વે નંબર 8111 વાળી જમીનમાં આવતા જવાનો રસ્તો આવેલો હોય અને તેમના ઘરેથી એક અપંગ 16 વર્ષીય પુત્રને હોસ્પિટલમાં તપાસ અર્થે લઈ જવા માટે આ રસ્તો રોજનો ઉપયોગ રસ્તા માટે લેવાતો હતો. તેમના કૌટુંબિક મલખીબેન ખાલપાભાઈ પટેલ, મનુભાઈ પટેલ તેમજ ખંડુભાઈ પટેલ સામે ફરિયાદમાં પારડી મામલતદાર કચેરી ખાતે ચાલી આવેલ સિવિલ ફરિયાદમાં હાલના વાયએસ શેખ મામલતદારના હુકમ મુજબ કોર્ટ દ્વારા સ્થળ ઉપર મામલતદાર યાસ્મીન શેખ હોવાની અરજી રસ્તો ખુલ્લો કરવાની વ્યાજબી હોવાની ફલિત થાય છે. જે અરજીને ગ્રહણ કરવા રસ્તો તત્કાલિક ખુલ્લો કરવા આશરે 12 ફૂટનો અને 100 ફૂટની લંબાઈનું મકાન પાસેથી પસાર થતો હોય છે, જે ખુલ્લો કરવા નિર્ણય કર્યો હતો. પરંતુ સોમવાળાએ ગેરકાયદેસર બાંધેલ મકાનનો રસ્તો અવરજવર માટે ખુલ્લો ન કરી મામલતદારના હુકમનો અનાદર કર્યો હતો અને આ રસ્તા બાબતે સાંસદ તેમજ પારિયા ગામના સરપંચ સુધી આ સમસ્યાની રજૂઆત અને ફરિયાદ કરી હતી અને તેઓ ઘટના સ્થળે જઈ બંને પક્ષોને સમજાવી તેમ છતાં પણ આજ દિન સુધી રસ્તો ખુલ્લો ન કરાતા ગરીબ આદિવાસી પરિવારનો અપંગ પુત્રને હાલ બાજુની એક ભૂદેવની જગ્યામાંથી રોજના અવરજવર કરવું પડતું હોય છે. ત્યારે આ ગરીબ પરિવારને ન્યાય મળશે ખરો, તેના પર હાલ પરિવારજનોની મીટ માંડીને બેઠા છે. હા, સવિતાબેન, શું થયું આ તમારા રસ્તા માટે? અમારા રસ્તા માટે અમે પહેલા જતા હતા, એ લોકોએ બંધ કરી નાખ્યું. અમારે આજ રસ્તો પહેલાથી રસ્તો હતો પણ એ લોકોએ અટકાવ્યો. અમારે એ લોકોએ છે ને અમારું બધું અમારે આવવા જવાનો અમે રસ્તો એ લોકોએ બંધ કરી નાખ્યો ને અમારા છોકરો છે એ અપંગ છે 15 વર્ષનો, તો અમે કાં રહીને જઈએ ને કેસી પટેલ આવેલા ને કહેલું કે આ રસ્તો કરી આપું ને એ લોકો નહીં કરી આપે તો અમે કાં રહીને જઈએ. અમારે આખું બધું આ ખેતીવાડી અમારે અડલાઈ ચાલી, તમે અમારે કોઈ રસ્તો જ નહીં મળે તો અમે કાં રહીને જઈએ. મામલતદાર સાહેબ નો શું હુકમ છે? હુકમ આવી ગયેલો. શું કીધું મામલતદારે? મામલતદારને બેન કીધું કે તમે બનાવી લેવો પોલીસને લાવીને, એમ કીધું. ઓર્ડર આવી ગયેલો પણ પોલીસ એમ કે અમારથી નહીં થાય એમ કે. તો હવે તમે શું વિચારે? અમારે શું વિચારે કે હવે અમારે રસ્તો તો લાવવું જ પડે. અમે કાં રહીને જઈએ? આજે બંધ થઈ જાય તો અમારે તો જિંદગી અમારે તો કાં અમે મરી જાય પણ કોઈટા કાં જાય? બાજુમાં કોની જગ્યા પર જાય? બાજુમાં અમારે એક જ નંબર બોલાતો છે. આ તો મહારાજની છે. હમણાં એમાંથી જાય તમે? હા, એમાંથી હમણાં જતા છે. અમે જવા જતા છે પણ પછી લોકો બધા ચારવા રોકવાના તો બંધ કલાક તમે કાં રહીને જાઉં. રીનાબેન, શું ફરિયાદ ચાલતી છે રસ્તા બાબતે? અમારે ફરિયાદ કે અમારો રસ્તો મળે જ નહીં રસ્તાનો, કે અમે કેટલી જગ્યાએ અમે ફરિયાદ કરી, કેસીપી ડોક્ટરને લાવ્યા, પછી સરપંચને લાવ્યા, કે મોટા મોટાને અમે આ ઘેર બાંધવા પહેલા અમે એ લોકોને કહેલું કે અમે અમારામાંથી જમીન કરી આપું ને અમને રસ્તો આપો. તો એ લોકો એમ કે તમે કેસી પટેલને લાવો, કેસી પટેલને બાપને લાવો, પણ અમે રસ્તા નહીં આપવાના એમ કે. તો અમે પછી અમે ડાયરેક્ટ મામલતદારમાં કેસ આપ્યો પછી અમે કેસમાં બી અમારી બેન અમારી ફિયરમાં આવી ગઈ. બેન જોવા આવી કે આ રસ્તો નહીં મળે તો એ લોકોને રસ્તો હકીકત એ લોકોને રસ્તો ખુલ્લો કરવામાં આવશે એવી રીતના, પણ એ લોકો આપતા નથી. ને અમે પાસે બી અરજી આપી પોલીસ સ્ટેશનમાં કે બેને કીધું કે તમે અરજી આપો, તો અમે અરજી આપી પોલીસ સ્ટેશનમાં કે આ રસ્તો ખુલ્લો કરવામાં આવશે એમ. તો પોલીસ વાળા એમ કે અમારથી કાંઈ નથી થઈ. આમાં કોની ભૂલ કોની લાગે છે? આમાં સામેવાળાની ભૂલ છે. એ લોકો કોર્ટનો બી મામલતદારનો બી અનાદર નથી કરતા, હુકમ નથી કરતા એ લોકો. તો હવે તમે શું ઈચ્છે છે? અમારી ઈચ્છા કે અમારે જેમ બને તેમ અમારો રસ્તો ચાલુ થઈ જાય તો સારું. અમારે આવવા જવાની બહુ તકલીફ. મારા પોયરાને અઠવાડિયામાં હોસ્પિટલ લઈ જવાનું તો મેં ક્યાંથી લઈ જામ? 15-16 વર્ષનો થઈ ગયો મારો બાળો. શું એને પોઝિશન છે? એનો પોઝિશન કે એનું ખવાય બી નહીં, ચલાય બી નહીં, બેહાય બી નહીં. તો હવે એને મારે હોસ્પિટલ તો લઈ જવું જ પડે ને. તો હવે શું કરીએ અમે? અમારો કોઈ રસ્તો જ નહીં મળે તો કાં તો અમારો પૂરા પરિવાર અમે કઈ ઝેર પીને મરી જાય. અમારું સરકાર કોઈ કરે નહીં તો. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ, પારડી.